જેણે આ સંસારને સર્જન કર્યું છે, જે સંસારને ચલાવે છે, જે સંસારનો નાશ કરે છે. આ જે પરમાત્મા છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય વસ્તુ ભગવાન કરે છે. એટલે આ વાત ઉપરથી આપણે એક ખાલી દ્રઢ નિર્ણય કરી લેવા જેવો છે કે આ દુનિયામાં આપણે તો કંઈ કરતા જ નથી. જે કંઈ કરી રહ્યો છે બધું ભગવાન કરી રહ્યા છે. આપણે કશું કરતા નથી. જે કાંઈ થઈ રહ્યું છે એ બધું ભગવાન કરી રહ્યા છે. અને ભગવાન કરે એવું આપણે તો ન જ કરી શકો. તમે પરમાત્મા જે કરે તમે કરી શકો. લોકો ઘણા કહેતા હોય, હવે આપણા ધારો તો હું ન થાય, તમે ધારો તો શું તમારથી ન થાય. નાનું એવું ખાલી એક કામ કરવું. એ એમ કહેતા હોય ને કે જે માણસો કે ધારો તો બધું થઈ જાય દુનિયામાં, તમારે બજારમાંથી એક દાડમ લઈ આવવાનું અને એની પાસે ફોડી નાખવાનું અને પછી એને કહેવાનું, લે ભાઈ આ દાણા પાછા ગોઠવી દે, આમાં ગોઠવી દે, ખાલી આ સામાન્ય કામ છે, લે લે કર. ન થાય. કરી તો જુઓ કોઈ, કરી તો જુઓ મારો હરી જે કરે તે કરી તો જુઓ. ભગવાને કાદવમાં એટલું રૂડું કમળ બનાવ્યું. ભગવાને પકમાં પંકજ બનાવ્યું. પંકજનો અર્થ છે કમળ. એ સતત ખીલેલું હોય. કમળ છે ને એ સતત ખીલેલું હોય. લોકો એને જોઈને પ્રસન્ન થઈ જાય. કમળ જુએ હોય કાદવમાં, પણ બહુ મોટી આશ્ચર્યની વાત એ છે, એ કાદવમાં પાણીમાં ઉગ્યા પછી પણ પાણીનો સ્પર્શ ન કરી શકે. કાદવનો સ્પર્શ ન થાય. તમે કલ્પના કરો એ પંકજની કેટલી એ કમળની મહત્તા કેટલી હશે કે કાદવમાંથી તોડીને માણસો ભગવાન નારાયણના ગળામાં પહેરાવે છે, માં લક્ષ્મીને પહેરાવે છે. એ પરમાત્મા. અને એ પરમાત્માએ જે કર્યું તમે કરી જુઓ. અગત્ય ઋષિ એક અંજલિમાં પાણી આખું સમુદ્ર પી જાય અને તમને બે હાથે ખાલી એમ ઉલેચવા કીધું, તમારથી ઉલેચાય? એ તો ઠાકોરજી કરે એ થાય. મોહ ને માયાના આ રંગ ઘડી ઘડી બદલે છે, પણ એકવાર તમે આ મોરના પીછામાં રંગ તો ભરી દો. કેમ ભરાય? સમજી લો કે ભાઈ અત્યારે ટેકનોલોજી, વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે. વિજ્ઞાન શું ન બનાવી શકે? તો વિજ્ઞાનને ચેલેન્જ આપી શકાય ને એક એવી વસ્તુ તો છે જ હજી. કોઈને ખબર છે શું? શું વિજ્ઞાન ગમે તેમ કરે તો એ નહીં બનાવી કે લ્યો. આ દુનિયામાં સાયન્સ ગમે તેટલું આગળ વધી જાય તો આખું શરીર નિર્માણ થઈ જાય, પણ એ શરીરમાં લોહી તો મારો ઠાકોરજી કરે તો જ બને. બાકી આ દુનિયાની તાકાત નથી કે લોહી બનાવી શકે. આ દુનિયાનો સાયન્સ ગમે તેટલું આગળ વધી જાય, હૃદય બનાવી શકે, પણ હૃદયમાં પ્રાણ તો મારો ઠાકોરજી ધારે તો જ આવી શકે, નકર એમાંથી કાઢી નાખે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણ વસ્તુ ઠાકોરજીના હાથમાં છે. આ સંસારનું નિર્માણ ભગવાન કરે છે, આ સંસારનું પાલન પોષણ ભગવાન કરે છે, અને આ સંસારનો નાશ પણ પરમાત્મા કરે છે. એટલે નાહકનું અભિમાન ન કરવું કે આ મેં કર્યું, હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા કામ તારા અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. પરમાત્મા જે કરે એ જ થઈ રહ્યું છે સંસારમાં. બાગ બગીચા એને ઘણા બનાવ્યા, દાડમના દાણા ભરી તો જુઓ. મારો હરિ જે કરે એ એકવાર તમે કરી તો જુઓ. આ તો પેલું ગાડા નીચે કૂતરું હેલું જાય એવું થાય. કૂતરાને એમ થાય કે આ બધો ભાર, શકટનો ભાર શ્વાન તાણે, આ બધું હું જ કરું છું. અને બહુ બધું એમ થતું હું કરું છું તો એટલું રાખવું કે મારાથી ભગવાન કરાવે છે, હું તો કઈ કરતો જ નથી.
અને બહુ બધું જો તમે કરો આવું થાય ને તો પછી એક વખત છટકી જાય. અને ભગવાનને એ બહુ સારી રીતે આવડે છે કે બહુ બધું અભિમાન આવી જાય ને તો જ ભગવાન એનો ફ્યુઝ ખેંચી લે. પછી તમે જુઓ એમાં કાંઈ ન એવું થાય. એટલા માટે આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે એ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, અમે પ્રણામ કરીએ છીએ. પહેલું પ્રણામ આનંદના દાતાને કર્યું. બીજું પ્રણામ જેણે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું, પાલન કર્યું, સંહાર કર્યો એને કર્યું છે. અને ત્રીજું વંદન જેનો સ્વભાવ સારો છે એને કર્યું છે. તાપત્રય વિનાશાય, આ સંસારના 3 પ્રકારના તાપમાંથી જીવાત્માને મુક્ત કરનારો જેનો સ્વભાવ છે એને વંદન કર્યા. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હું તમને સંસારના ભયમાંથી છોડાવે એની કથા કહું છું. શું કીધું? સુતજીએ કીધું સંસાર ભય નાશનમ. હવે સંસારમાં ભય શેનો છે? તમને બધાને ડર શેનો લાગે દુનિયામાં? લગ્ન ન થાય એને એમ થાય કે મારા લગ્ન નહીં થાય તો એને એનો ડર હોય. બહુ ભણ્યા પછી નોકરી ન મળે એને એનો ડર હોય કે મને નોકરી નહીં મળે તું કરીશ શું? ઘણા લોકોને પોતાના સ્વરૂપનો બહુ બધો ડર હોય કે નહીં કદાચ મને કંઈક થાય મારું આ સ્વરૂપ જતું રહે તો. ઘણા બધાને પોતાના ધનનો ડર હોય કે આ મારું આ ધન કોઈક લૂંટી જાય, કોઈક લઈ જાય. અને હું તો તમને પ્રાર્થના કરું છું કે તમારું ધન કોઈક લઈ જાય અને હાવ એમનેમ હાથમાંથી તમારી નજર સામે આમ ઝૂંટવાઈ જતું હોય એ તમારે જોઈને દુઃખી થવું પડે. એના કરતાં તમારી પાસે એવું ધન હોય ને તો આવા ભગવાનના કાર્યમાં વાપરીને સુખી થાજો. પૈસા તમારી પાસે છે. આમ જો હું તમને એક્ઝામ્પલ આપું. આમ તમારા હાથમાં પૈસાનો એક આમ અહીંયા 50,000 બંડલ પડ્યું છે. ખાલી વિચારજો, છે નહીં? $50,000 બંડલ આમ છે હાથમાં, બરાબર? હવે આ 50,000 બંડલ હું આમ લઈ લઉં તો તમને દુઃખ થવાનું છે. હું આ 50,000 આમ લઈ લઉં તો દુઃખ થવાનું છે. પણ આ 50,000 તમે મને આમ આપી દેહો તો પૈસા તો બે રીતે જવાના છે, એ પાક્કું છે. હું લઈ લઈશ તો પૈસા જવાના છે, તમે મને આપી દેશો તો તમારી પાસે પૈસા વયા જવાના છે. પણ હું લઈ લઈશ તો તમને દુઃખ થશે, પણ એ પૈસા તમે આપી દેશો તો તમને સુખ થશે. બસ આટલો જ ખાલી સમજવા જેવું છે કે આપણી સંપત્તિ કોઈક લઈ જાય એના કરતાં આપણે સારા કામમાં આપણી સંપત્તિ આપણે હાથે જ વાપરી દઈએ. તો સંસારનો ભય છે મરણ. હું મરી જઈશ તો શું થશે? બધું આ દુનિયામાં ક્યાં કોઈ કાયમ માટે રહ્યું છે? કોઈ કાલ ગયા, કોઈ આજ, અને કોઈ હજી જાને કો તૈયાર. બધા લાઈનમાં જ ઊભા છે. કોઈ અહીંયા જરા એમ છે નહીં, બધા લાઈનમાં જ ઊભા છે. અને લાઈનમાં પાછું એવી રીતે ઊભું રહેવાનું છે કે તમે ગમે તેટલું ભેગું કર્યું હોય, તમારે એમાંથી એક રૂપિયો તમારે ભેગો લેવાનો નથી. બધું જ અહીંયા મૂકીને જવાનું છે. એક રૂપિયો તમારે ભેગો આવવાનો નથી. અને મારે તમને બધાને પ્રાર્થના એ જ કરવી છે કે આપણી કમાયેલી સંપત્તિ આપણી ભેગી નથી આવવાની. તો એ સંપત્તિથી એટલું પુણ્ય કમાવ કે પુણ્ય તમારી સાથે ભગવાનના ધામમાં તમને લઈ જવા માટે તૈયાર થઈ જાય. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડીને ખાલી હાથે જવું પડે. બધી જ માયા મૂડી મેલીને તારે ખાલી હાથે જવાનું છે. સંતાનો પાછળ હોય તો એ સંતાનો કેવા માર્ગે પૈસા વાપરશે ખબર છે આપણને? કઈ ક્યાં માર્ગે પૈસા વાપરશે કોને ખબર? ઘણી વખત મેં કથામાં કહ્યું છે કે ઘણા લોકોએ પૈસા એટલા ભેગા કર્યા હોય, એટલા પૈસા ભેગા કર્યા હોય, પછી એના છોકરાઓને કહેતા હોય કે હું મરી જાઉં પછી મારી વાહે કંઈક દાન પુણ્ય કરજો. હો, પેલા તારે મરી ગયા પછી તારી વાહે દાન પુણ્ય કરાવવું છે એના કરતાં તારા પૈસા તારી હાથે દાન પુણ્ય કરીને જાને.
શું કામ તારે આમ જ જવું છે? તારું નામ હાથે શ્રીમાન લખાવીને જા, તમારા નામની તકતી તમે હાથે લગાવીને જાઓ. ઘણા તો કહેતા હોય કે હું ગુજરી જાઉં પછી મારી પાસે કથા કરજો. અરે તમે હાથે જ કથા સાંભળીને જાઓ ને, તમારી પાસે ન કરવી પડે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. ક્યારે જતા રહેશું કોને ખબર? સંસારનો ભય છે. હું મરી જઈશ તો શું થશે મારું? મારા છોકરાઓનું શું થશે? મારા ઘરવાળાઓનું શું થશે? મારી આ સંપત્તિનું શું થાય જે મેં ગમે તેમ કરીને ભેગી કરી છે? સંસારનો ભય છોડાવે. ભય છે મૃત્યુ. મૃત્યુમાંથી નહીં છોડાવે ભાગવત. બહુ સાવધાન સાથે સાંભળજો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. સંસારના ભયમાંથી તમને મુક્ત કરે. હું મરી જઈશ એનો જે ભય છે એ ભયમાંથી મુક્ત કરી દે એના માટે ભાગવત છે. કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન કરે, કનૈયા પ્રત્યેની લાગણીઓમાં વૃદ્ધિ કરાવે, ભક્તિમાં પૂર આવે, એવી કથા તમને કહેવા જઈ રહ્યો છું. મરણમાંથી નહીં પણ મરણના ભયમાંથી છોડાવે એવી કથા તમને કહેવા જઈ રહ્યો છું. કારણ કે મરવાનું તો છે જ. કારણ કે આ મકાન ભાડાનું છે ભાઈ. આ મકાન ભાડાનું છે અને માલિક તો ગમે તે આવીને કહે ભાઈ હાલો ખાલી કરો. ઘણી વખત માલિક અગાઉ કહે હોત કે હવે ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને ઘણી વખત તો નોટિસ નહીં આપે, સીધું જ ખાલી કરાવશે, હાલો નીકળો. અને આનો માલિક જ એવો છે કે એની સામે તમે કાંઈ આર્ગ્યુમેન્ટ ન કરી શકો. ભાઈ હમણાં થોડા દી ખમો, એ એમ કઈ ખાલી કરી દો એટલે ખાલી કરી દેવાનું. પણ ઘણા લોકોને એવું છે કે આપણે મકાન ખાલી જ નહીં કરવું પડે. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. પછી તું ગમે તેટલો મોટો એન્જિનિયર હશે, ગમે તેટલો મોટો ડોક્ટર હશે, તું ગમે તેટલો મોટો અધિકારી હશે, તારી પાસે ગમે તેટલું જ્ઞાન હશે, ગમે તેટલી તારી પાસે જાણવા જેવી માહિતીઓ હશે, પણ એ આ સમયે કઈ કામ આવશે નહીં. એલેશે જમડા ઝાલીને કરો પળમાં ખાલી, એ તારું ડાહ પણ નહીં આવે તારા કામમાં, તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો તારું ડાહ પણ નહીં આવે તારા કામમાં, તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. થશે હુકમનામું, નહીં ચાલે તારું બાનું. તો આ સંસારમાં ભગવાન ભાગવતજીની કથામાં આ શ્લોકમાં બતાવાયું છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. સંસારનો ભય છે મૃત્યુ. આ મૃત્યુમાંથી તને નહીં બચાવે પણ મૃત્યુના ભયમાંથી તને છોડાવશે. તને એમ થશે કે હું મરી જઈશ, એ જે ડર છે એ ડરમાંથી તમને છોડાવવાનું કામ ભગવાન ભાગવતજીનું છે. અને એટલે ભગવાન વ્યાસે કહ્યું તદહમ તે વિધાસ્યામી સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો. તો આ ભાગવત કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય હોય તો ભાગવતની કથા આપણને સાંભળવા મળે. એવી ભાગવતની કથા શોનકો હું તમને જે કહેવા જાઉં છું એ કથા તો નારદે સાંભળી છે. નારદે કથા સાંભળી? હા, નારદે કથા સાંભળી છે. તો બાબુજી પેલા તો એ કહો કે નારદે કથા કેમ સાંભળી? જે માણસ સતત ભગવાનનું નામ રટણ કર્યા કરે છે એ માણસને કથાની શું જરૂર પડી?
પણ અહીંયા આગળ એક બહુ સરસ વાત મૂકી કે આ ભાગવત કથા કેટલી મહાન છે, તો કઈ નારદ જેવા નારદને સાંભળવી પડી છે. ગરીબ માણસ બેંકમાંથી લોન લે એ બહુ સામાન્ય ઘટના છે, પણ મોટો અમીર માણસ લોન લે તો વિચારવા જેવું છે. એમ અહીંયા વિચારવા જેવું છે કે નારદે કથા સાંભળી છે, તો કાંઈક આ કથામાં પડ્યું હશે, નકર કોઈ આ કથા નારદ સાંભળે નહીં. તો બાપજી અમને બતાવો કે નારદે કથા શું કામ સાંભળી. કથમ બ્રહ્મનદીનમુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનં તવ. જયપલાસ નારદે કથા શું કામ સાંભળી? તો કહે એક વખતના સમયે નારદ આ ધરતી લોકમાં ફરતા 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 બદ્રી વિશાળ ક્ષેત્રમાં ગયા અને ત્યાં આગળ સનત કુમારો જ્યારે નારદને મળ્યા તો નારદજીના ચહેરા ઉપર બહુ દુઃખ હતું. હવે સાધુ થઈને દુઃખી થાય? ઘરબાર મૂકીને સાધુ થયા પછી પણ જો સંસારમાં કોઈ વાતનું દુઃખ લાગતું હોય તો સાધુ થવાય જ નહીં. સાધુની વ્યાખ્યા જ છે કે બધી જ પરિસ્થિતિમાં જેને સુખની અનુભવ થાય એ સાધુ છે. જે નિર્માણ થઈ સ્થિતિ એ સ્વીકારી એ સાધુ. એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મનદીન મુખ. એ નારદ, તમારું મોઢું કેમ આજે દુઃખી દેખાય છે? તમે કેમ ગરીબડા થઈ ગયા છો? તમારા ચહેરાને જોઈને એમ લાગે છે કે જાણે સંસારનો કોઈ માણસ પોતાનું ધન કોઈ લોકો ચોરી ગયા હોય અને જેવો દુઃખી થયો હોય એવા દુઃખી દેખાવ છો. તમે આવું શૂન્ય મનસ્ક કેમ થઈ ગયા છો? તમારા દુઃખનું કારણ શું છે? શા માટે હેરાન થયા છો? ક્યાંથી આવો છો તમે અને જાઓ છો ક્યાં? તો કયો. નારદે બીજું કાંઈ ન કહ્યું, સીધું કહ્યું, આ સંસારમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, દયા નથી રહી, પવિત્રતા નથી રહી. આ બધી વાત માંડી. લોકો પેટ ભરા થઈ ગયા છે. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી બધા મીઠું મીઠું બોલે અને પછી તો કૂટ ભાષી ને કામ પતી જાય એટલે કોણ કોણ તમે. અને આ દુનિયાનો નિયમ છે, તમારા મોઢે બહુ મીઠું મીઠું બોલશે અને તમે જેવા આમ આમ પાછું ફળશો ને ત્યાં તમારા પ્રત્યેનો આખો ભાવ બદલાઈ જાય. આ સંસારમાં લોકો દુઃખી થયા છે. સંત કુમારો, મેં સંસારમાં જોયું સત્ય નથી રહ્યું. તપનો મહિમા ઘટી ગયો. આ તપનો મહિમા શું કામ ઘટ્યો ખબર છે? પાખંડીઓ તપનો ઢોંગ કરવા માંડ્યા. એટલે તપ કરે ને તપ, એને કોઈ દી માગવા ન જવું પડે. કારણ કે તપ કરે એની ચિંતા ઠાકોરજી કરતા હોય છે. તમે ચિંતન કરો ભગવાનનું તો તમારે ક્યાંય માગવા નહીં જવું પડે. તમારે ચિંતા નહીં રહે. તમે ચિંતન કરો ભગવાન. અને મેં તમને આ વાત ઉપર કેટલી વખત પ્રકાશ પાડ્યો છે કે ઠાકોરજીના ભરોસા ઉપર આખું તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહ્યું છે, કેવલ પરમાત્માના નામના આધાર સાથે. હું તો ખાલી તમને, હું ક્યારેય પણ જ્યારે વ્યાસપીઠથી કહેતો હોઉં છું, મેં ત્યારે તમને કીધું લાવો તમે પૈસા દેવા જોઈએ. મેં ખાલી તથાસ્તુ વિદ્યાપીઠમાં આવા પ્રકારની સેવા ચાલે છે એની માહિતી તમારા સુધી પહોંચાડી. અને પછી શું થયું? ભગવાને કેટલાય લોકોને પ્રેરણા કરી દીધી, જાઓ દઈ આવો તમે. કારણ એ કામ એનું છે. મારે તો તમારા સુધી સંદેશો પહોંચાડવાનું કામ છે. તમારા સુધી એ વાતને પહોંચાડવાની જવાબદારી મારી છે. પછી તમને એમાં દાન દેવા દેવું કે ન દેવા દેવું એ જવાબદારી બધી ભગવાનની છે. પાખંડીઓ તપ કરવા તપનો ઢોંગ કરવા લાગ્યા છે, એટલા માટે સંસારમાં તપનો મહિમા ઘટી ગયો છે.
પવિત્રતા જતી રહી છે. આ તો નંદીએ બધું ફેરવી નાખ્યું. એટલે નકર હકીકત તો એ હતી 3 વાર નાવું ને 1 વાર ખાવું. આ 3 વાર ખાવાનું કરી નાખ્યું. અમુક તો 1 વાર નહીં નાતા હોય. વરસાદથી વરસાદ, પરંતુ બાપ, શૌચનો અર્થ છે પવિત્રતા. કેવલ બહારની પવિત્રતા નહીં. સવારમાં ઉઠીને મોંઘા શેમ્પુ અને સાબુથી નાઈ લઈએ એટલે પવિત્ર થઈ ગયા એમ નહીં. પવિત્રતાની જરૂર ભીતરથી છે. મનની પવિત્રતા બહુ જરૂરી છે. હૃદયની પવિત્રતા બહુ જરૂરી છે. તમારા વિચારોની પવિત્રતા બહુ જરૂરી છે. અને આ સંસારમાં તમે ગમે તેટલા સ્નાન કરી લેવો, ગમે તેટલું તમે નાઈ લેવો, હારા મોંઘા પાવડર શેમ્પૂથી તમે નાઈ લેશો, પણ તમારું શરીર ચોખ્ખું થાય, જો મન ચોખ્ખું નહીં થાય તો તમને શાંતિ નહીં મળે કોઈ દિવસ. શાંતિ માટે મનની પવિત્રતા, અંતઃકરણની પવિત્રતા બહુ જરૂરી છે, બહુ આવશ્યક છે. અને મનની પવિત્રતા માટે એક જ સાધન છે, ભગવાનનું ભજન, પરમાત્માની કથા. એ તમારા મનને પવિત્ર બનાવે છે, તમારા ચિત્તને પવિત્ર બનાવે છે, તમારા અંતઃકરણને પવિત્ર બનાવે છે. દયા નથી રહી કોઈને. સંસારમાં દાન દેવાના લોકોને મહિમા ઘટી ગયો. પેટ ભરા લોકો થઈ ગયા. ન બોલવાના શબ્દો બોલે છે. પોતાનું કામ કઢાવવા માટે થઈને માણસો શું કરી લે. ગવર્મેન્ટના અધિકારીઓ હોય ને મોટા, ઘણા વખત છે ચૈતન્યભાઈ, બધા લોકો આમ પોતાના દીકરાના લગ્નમાં 1000, 1500, 2000 ની થાળી રાખી હોય ને ડીશ, એટલે એમ કહેતા હોય કે ભાઈ આપણે એક ડીશ 2,000 રૂપિયાની રાખી હતી. પણ તમે શું માનો છો? મોંઘી જમવાની ડીશ કેટલાની થાય? મોંઘી ડીશ કેટલાની હોય એ કયો મને. હાલો, જાગો ગ્રાહક, જાગો. સૌથી વધારે સમજી લો ને કે 2500 રૂપિયાની, 5000 રૂપિયાની ડીશ રાખી દો ને, મને શું વાંધો. 5000 ની મોંઘી ડીશ હોય જમવાની, બરાબર છે. આનાથી તો પછી વધારે હોય નહીં કઈ. ઘણી જગ્યાએ 25, 30 લાખની ડીશ થાય, 2 કરોડની ડીશ થાય. તમને થાય 2 કરોડ રૂપિયામાં જમાડે હું? અહીંની વાત નથી, બારગામની વાત છે. અમુક માણસોનું કામ એવું હોય કે જેને સરકારી અધિકારી સાથે જ કામ કરવાનું હોય, એની સહી વગર કામ થાય હોય નહીં. એટલે પછી એ સાહેબ હારે એટલો સંબંધ મેળવે, પેલા પેંડાનું પડીકું દઈ દે પેકેટ, પછી ધીમે ધીમે કરતા કંઈક ભેટ જાય, અને પછી ઘરે જમવા બોલાવે, અને એ પરિવાર હારે જમવા આવે, પછી કે સાહેબ જરાક ઓલું સહી કરી દો ને એમાં. અને સાહેબ પછી જમી લે, પછી સહી કરી દે. એ 1.5 કરોડનું ટેન્ડર પાસ થઈ જાય. વિચારો એ ડીશ કેટલામાં પડી. સંસારના લોકો મોઢે સારું બોલનારા છે, પોતાને સ્વાર્થ હોય ત્યાં સુધી બધું સારું બોલનારા છે, પછી તો તું કોણ ને હું કોણ. આવા લોકોની અહીંયા આ સંસારમાં વેધા છે. તરુણી પ્રભુતા ગે હે, શાલકો બુદ્ધિદાયક. સ્ત્રીઓના રાજ આવ્યા છે, અને હાળાઓનું તો અત્યારે જમાનો આવ્યો છે. સગા ભાઈને ન પૂછે, હાળાને ફોન કરે. અને હું તો કહું છું, હાળો હારો હોય તો કરાય ફોન. અને આ હાળાની સલાહ લેવાનું આજકાલનું ક્યાં લે, પહેલે થયેલું આવે છે. કૃષ્ણ ભગવાનની સલાહ નહોતી લીધી અર્જુને, તો એના હાળા જતા નહીં. પણ કૃષ્ણ જેવો હાળો હોય ને તો સલાહ લેવાય, તો હારો માર્ગ બતાવે કે જીજાજી આમ કરાય. કન્યા વિક્રયણો લોભા દંપતીનાં ચ કલ્કનમ. સ્ત્રીઓનો વેપાર થઈ રહ્યો છે. દીકરીઓને વેચી રહ્યા છે લોભી મા બાપ, એટલે કે દહેજ લઈ રહ્યા છે. હવે તો બહુ પ્રાયઃ દહેજની પ્રથા ધીમે ધીમે નાબૂદ થવા લાગી છે, પણ એક સમય હતો કે દીકરીઓનું દહેજ લેવાતું. બીનુ સતસંગ વિવેકન હોઈ, રામ કૃપા બીનુ
સુલભન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોય. જેના જીવનમાં સત્સંગ નહીં આવે એને વિવેક નહીં મળે. અને વિવેક મેળવવો હોય તો સત્સંગ જોશે, પણ સત્સંગ મેળવવો હોય તો પ્રભુની કૃપા જોશે. રામ કૃપા બીનું સુલભ ન સોય. પ્રભુની કૃપા થાય તો તમે અહીંયા આવી શકો. નકર ઘરેથી નીકળો ત્યાં જેમ કે ઘડી ખમો ને આપણે હારે જાવું, મારે શાકભાજી લેવા આવવું છે. હવે તારા શાકભાજી હાટું ત્યાં કથામાં નહીં આવવાનું. તો પ્રભુની કૃપા થાય તો સત્સંગ મળે, અને સત્સંગ મળે તો વિવેક મળે. અને એ વિવેકની પ્રાપ્તિથી આજે જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. અને જે જગ્યાએ કથાથી ત્યાં આવ્યા એટલે ભગવાનનું કહ્યું છે, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજેત. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય છે, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય, જેમાં સંશય નથી. તો પરમાત્મા જે જગ્યાએ હોય. નારદજીની આ કથાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, પ્રભુ પ્રસન્ન થયા. પ્રભુએ પ્રશ્ન પૂછ્યો કે નારદ, માગો હું શું આપું તમને? આ કથાથી પ્રસન્ન થયો છું. અને ત્યારે નારદે કીધું, પ્રભુ અમારી એક જ ઈચ્છા છે કે આજ અમારી કથામાં જેમ પ્રગટ થયા એમ આ ધરતી પર ગમે ત્યાં કથા ચાલતી હોય, તમે ત્યાં એક વખત ભક્તોને દર્શન દેવા જાજો, એવી અમારી પ્રાર્થના. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાને કહ્યું તથાસ્તુ. હવે આનો અર્થ એ થયો કે જ્યાં કથા હાલતી હોય ત્યાં ભગવાન આવે છે. એકવાર આવે છે ને આવે છે, પણ મુશ્કેલી એ છે ક્યારે આવે છે એ ભગવાન ન કીધું. પાછું પહેલા દિવસે કથાના શરૂઆતમાં આવે, કથાની વચ્ચે આવે, કથા પૂરી થાય ત્યાં આવે, કઈ આવે. એટલે તમારે શું કરવાનું ખબર છે? ભગવાનના દર્શન કરવામાંથી જો રહી ન જવું હોય તો હું કથામાં આવું એની પહેલા તમારે આવી જવું, અને હું જાઉં પછી તમારે જવું. આ ભગવાને કીધું છે, મેં નથી કીધું કે કથા દરમિયાન હું એકવાર ભક્તોને દર્શન દેવા ત્યાં જઈશ. અરે ભગવાન પોતે બોલ્યા, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે નચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો ભેગા થઈને મારા ગીત ગાય છે ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું. તો ઠાકોરજી અહીંયા આવશે એ વાત પાકી છે, પણ તમે વૈયા જાતા નહીં હો. હું જાવ એની પેલા વૈયા જાવ તો કદાચ એવું બને તમે જાવ પછી આવે. એટલે હું જાઉં પછી આવજો એ પાક્કું છે. હું વયો જાય પછી નહીં આવે, કારણ કે કથા નહીં થતી કોણ આવશે? જ્યાં સુધી કથા હાલે છે ત્યાં સુધી ઠાકોરજી આવવાના છે. તો એ ભક્તિને, જ્ઞાન વૈરાગ્યને પરમાત્માએ કથાએ જાગૃત કર્યા. એ કથા બતાવી અને પછી શોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી તમે એવું કહેતા હતા કે આ ભાગવતની કથા પાપીઓને પાવન કરે છે. તો અમારો પ્રશ્ન એ છે, આ કથા કેવા પાપીઓને પાવન કરે છે? કેવા કેવા લોકોને આ કથાથી મુક્તિ મળે છે? મુક્તિનો અર્થ એને સમજશો વાલા વૈષ્ણવો કે મરી ગયા પછી જે મુક્તિ મળે એની વાત છે. આપણે તો મર્યા પછી મુક્તિ જોતી જ નથી, આપણે તો જીવતા જ મુક્તિ જોઈએ છે. અહીંયા મર્યા પછીની મુક્તિની ક્યાં ખબર જ છે શું છે? આપણે તો જીવતા મુક્ત થઈ જવું છે બસ. મુક્તિની વ્યાખ્યા કહું તમને. મુક્ત કોને કહેવાય? જીવનમાં ગમે તેટલું ગમે તે થઈ જાય, તમારા કમાયેલા પૈસા, તમારા પૈસાથી બનાવેલું મકાન, તમારો દીકરો, તમારા દીકરાની વહુ, આ બધા જ લોકો તમારી નજર સામે તમારા પૈસાને બેઠા બેઠા ફાડે ને તોય તમારો 1% જીવ ન બળે, સમજો તમે મુક્ત થઈ ગયા છો. તમારો દીકરો તમારા પૈસાનું જુગાર રમી જાય, હારી જાય, છતાં પણ તમને કોઈ ફેર ન પડે, આ મુક્ત છો. સાવ સહેલી વાત સમજાવું. છોકરાના વહુથી ઘીની ડબુડી લી, વહુથી ઘીની ટબુડી, જો ડબો નહીં, ટબુડી જ ઢોળાઈ જાય અને સાસુમાં કાંઈ બોલે નહીં, સમજવાનું આને કથા અસર કરી ગઈ છે, આ મુક્ત છે. હવે ઉપાધિ છે. અત્યારે જે બધા જ હજી જે વહુ છે ને, વહુ હવે હજી સાસુમાં નથી બન્યા, એને અથવા તો અત્યારથી થોડા 10, 15, 20 વર્ષ આમ આગળ વયા જાવ, એને ચિંતા હતી. એને તો બે બાજુ દુઃખ. એના જયારે લગ્ન થયા ત્યારે હાહુ કેવી મળશે એની ઉપાધિ હતી. હવે એનો દીકરો પણ ત્યારે હવે બહુ કેવી મળશે એની ઉપાધિ આવી. એટલે એને તો બે બાજુ. હશે આમાં ઘણા હશે એવા તો.
બે બાજુ ઉપાધિ. તો હું મુક્ત કોને કહેવાય? કે જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે ભલે ને થઈ રહ્યું, બસ મારું કર્તવ્ય છે પરમાત્માનું નામ લેવું, ભગવાનના નામ સાથે મારે મારો જીવનનો નિર્વાહ કરવો. આ મુક્ત માણસ છે. જે વસ્તુથી તમારું ચાલી જાય એમ છે અથવા તો જેના વગર ચાલી જાય એમ છે અને તમે જીવન જીવો, એ મુક્ત છો. એક મહાત્માજી, મુક્ત કોને કહેવાય? એક મહાત્માજી પાત્ર લઈ અને પાણી પીવા ગયા. જ્યાં જુએ છે તો જે પાણીની જે પરબ હતું એની બહાર નાનું એવું ખાબોચિયું ભર્યું હતું, એમાં કૂતરું ઊભું ઊભું પાણી પીતું. મહારાજે જોયું આ કૂતરું પાણી પીવે છે અને ત્યારથી એણે નક્કી કર્યું કે આ કૂતરાને ક્યાં હાથ છે, આ તો હાથ વગર પાણી પીવે છે, આ કૂતરા પાસે ક્યાં કોઈ સાધન છે એના વગર પાણી પીવે છે, તો મારે પાત્રને શું જરૂર છે? હાથ રાખ્યો, હાથમાં જેટલું પાણી આવે એમ પાણી પીવા લાગ્યા. વાલા ભક્તજનો, આ મુક્તિ છે. જેનાથી ચાલે છે એનાથી ચલાવી લઈએ, જેના વગર ચાલે છે એ પણ ચલાવી લઈએ, એ મુક્ત માણસ છે. છૂટે નહીં એ ન ચાલે, એ મુક્ત ન થાય ક્યારેય. મર્યા પછી મુક્ત ન થાય વાલા ભક્તજનો. અને એને હંગરેલું ધન હોય ને, તમારે સમજવાનું કે અમુક અમુક જગ્યાએ નથી કહેતા અહીંયા અમારે જાય ને તો અહીંયા સાપ જ હોય, ગમે તે જાવ ત્યાં સાપ જ બેઠો હોય. એ શું કા ખબર છે? એ જીવતો તો અહીંયા ધન દાટ્યું હતું અને એનું ધન કોઈને લેવા દેવા માંગતો, એટલે ઘણા મર્યા પછી હોતે સાપથી ફૂફાડા મારે, અહીં તો અડતો જ નહીં આ ધન મારું. પરમાત્માએ જે જીવન આપ્યું છે એ જીવનમાં મુક્ત બનવાના પ્રયત્નો કરજો વાલા વૈષ્ણવો. જેટલું બને એટલું આપણાથી મુક્ત થવાના પ્રયત્ન કરતા જઈએ. પણ કરુણા એ છે, આ સંસારમાં ઘણા બધા લોકો લઘુતા ગ્રંથિથી મરતા હોય, ઘણા એના કરતા ગુરુ ગ્રંથિથી મરતા હોય. બહુ બધા લોકો એવા છે જે એની ગ્રંથિથી જ મરતા હોય. આજે આટલો સુંદર અવસર આપણને મળ્યો છે. શૌનકોએ આપણા બધા માટે પ્રશ્ન કર્યો, કેવા કેવા લોકો છે કે જેને આ ભાગવતની કથા મોક્ષ ગતિ આપી દે, મુક્તિ આપે છે. યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. કેવા કેવા પાપ લોકો આમાંથી કરતા હોય તો છૂટી જાય છે? તો ભગવાન વ્યાસે લખ્યું, પંચોગ્ર પાપા છલ છદ્મકારીણ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે બ્રહ્મસ્વ પુષ્ટા વ્યભિચારિકારિણા સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. 5 પ્રકારના પાપ કરવા વાળો માણસ આ કથા સાંભળે તોય ભગવાન એને મુક્ત બનાવે છે. આપણને થાય કે હું મુક્ત થઈ ગયો, એનું પ્રમાણપત્ર શું? આપણે મુક્ત થઈ ગયા એનું પ્રમાણપત્ર શું? તો સમજવાનું કે તમારો અંતિમ કાળ આવે અને તમારા ચહેરા ઉપર જો હસી હોય તો સમજવાનું હું મુક્ત બનીને જઈ રહ્યો છું. મૃત્યુનો ભય ન સતાવે તો સમજવું હું મુક્ત છું. તો સૌથી પહેલું કહ્યું, બ્રાહ્મણના ધનથી જે પુષ્ટ બન્યો હોય, ધર્મનું ધન લઈ લીધું હોય, ધર્મના નામે પૈસો ઉઘરાવી જેણે લઈ લીધો હોય, એવા માણસો પણ બ્રહ્મ હત્યાના અધિકારી છે. એવા માણસોને પણ લઈ લીધો એટલે કે ખબર ન હોય અને બ્રાહ્મણનો ધર્મનો પૈસો તમારી પાસે આવી ગયો હોય, અજાણતાથી પાપ કર્યું હોય, એવા પાપમાંથી આ મુક્ત કરે છે. જરાય તમે એવું ન બાંધશો કે દાદાએ કીધું છે આવો આ 5 પ્રકારના પાપ કર્યા પછી પણ જો કથા સાંભળી લઈ તો મુક્ત થઈ જાય, હાલો હાલો ધન લઈ આવો ગમે એનું.
આવું નથી. આ કથા એમ બતાવે છે કે તમારાથી અજાણ્યાથી તમને ખબર નથી, એમ ધર્મનો પૈસો તમારામાં આવી ગયો, તમે એ પૈસાનો ઉપયોગ તમારા અંગત ખર્ચ માટે કરી નાખ્યો, પછી તમને ખબર પડી કે આ તો ધર્મનો પૈસો મારાથી આવી ગયો. તો બ્રાહ્મણના ધનથી જે પુષ્ટ થયો હોય એવા લોકોને આ ભાગવતની કથા મુક્ત આપે છે, મુક્તિ આપે છે. બીજું, ક્રૂર સ્વભાવનો હોય. ઘણાના સ્વભાવ ક્રૂર બહુ હોય. તમે જોજો, એટલો નિર્દયી, એટલો ક્રૂર હોય કે એ બેઠો બેઠો આમ કથા સાંભળતો હોય, અથવા તો ક્યાંય એવી જગ્યાએ બેઠો હોય અને ત્યાંથી જો મકોડો કે કીડી કાંઈ નીકળે તો બાજુમાં પડેલી હળીથી એને દબાવતો હોય. હવે એને તારું શું બગાડ્યું? જવા દે ને. જે આપણું કશું નથી બગાડતા છતાં પણ તમે એનું બગાડ્યા વગર નથી રહી શકતા, આવા ક્રૂર અને પિશાચ નિર્દયી હોય, સાવ કપટી હોય, સાથે રહીને પણ. મને હમણાંથી એવું લાગે કે દૂર રહીને આપણું કોઈ બગાડે ને એમાં આપણે દુઃખી બહુ ન થવું જોઈએ. કોઈ દૂર રહે અને બગાડે તો એમાં બહુ આમ દુઃખી ન થવું જોઈએ, પણ સાથે રહીને આપણું જ્યારે કોઈ બગાડતું હોય ત્યારે જરા સાવધાન રહેવું જોઈએ. ઘણા લોકો એવા છે, તમારી સાથે રહે, તમે સાંભળો એમ સ્તુતિ કરે અને પછી તમારી પીઠ પાછળ ઈ તમારી નિંદાઓ કરે. આ સંસારના લોકોનો આ સ્વભાવ થયો છે. તો કપટી હોય બધી જ જગ્યાએ, બધા જ વિભાગમાં કહું છું, બધે કપટી. કોઈ આપણો ધંધામાં ભાગીદાર હોય એમાં કપટ કરતો હોય, કોઈ બીજી ત્રીજી જગ્યાએ જ્યાં પણ આપણી સાથે કોઈ કામ કરી રહ્યો છે એ માણસ કપટ કરતો હોય. આવા કપટી અને છેલ્લે વ્યભિચાર. આ 5 પ્રકારના જેવા લોકો પાપ કરી રહ્યા છે અને પછી એને સમજાઈ જાય કે આ મારાથી ખોટું થયું, હવે શું કરવું? જેને પોતાના જાણી જોઈ અથવા તો અજાણતાથી આવા પાપ થયા અને પછી એને પોતાને પછતાવો થયો કે હવે મારે કરવું શું, આ તો મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે, હવે મારે કેમ મુક્ત થવું, આવો પછતાવો થઈ જાય અને જ્યારે જીવન પરિવર્તન કરવાની ભાવના થાય ત્યારે એવા લોકો જો ભાગવતની કથા સાંભળે તો તમારા જીવનમાંથી તમને મુક્ત બનાવી દે ભાગવતની કથા. તમારે હંમેશા, હું હંમેશા કહેતો રહ્યો છું, તમે જે કામ કરો છો એ કામમાં તમારે સતર્ક રહેવું, સજાગ રહેવું, સતત જાગતું રહેવું. ડ્રાઇવિંગ કરો ત્યારે હુઈ જાવ તો હાલે? ગમે એટલા ઠાયકા હોય તો આપણે મોઢું ધોઈ ધોઈને ગાડી હકાવીએ. કેમ? અથડાઈ ન જઈએ એનો ડર છે એટલા માટે. તો બસ ગાડીમાં અથડાશો તો તમને તરત ખબર પડી જશે, આ તમારા કર્મમાંથી તમે છૂટી જશો, તમારો કર્મ ચૂકી જશો તો બહુ લાંબા ગાળે ખબર પડશે કે આ તો કર્મનું ફળ આવ્યું. આ તરત નહીં અથડાય અહીંયા, પણ અહીંયા જે તમે અહીંયા ચૂકી ગયા છો, તમે જે અહીંયા ઝોકું લઈ લીધું છે, અહીંયા તમે જે સૂઈ ગયા છો, એ સુવાનું તમને પરિણામ આજ નહીં, કાલ નહીં, પરમ દિવસ નહીં, ઘણા લાંબા સમયે તમને એનું ફળ મળશે. ત્યારે થશે કે મારાથી કયા એવા કર્મ થઈ ગયા. દાદા ભીષ્મએ પૂછ્યું, પ્રભુ મેં તો મારા પિતાજીના વચનને ખાતર બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, અને છતાં મને બાણ સૈયા મળી. શા માટે? આ દુઃખ મેં એવું તો કયું પાપ કર્યું? અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, દાદા પાપ કર્યું નથી, ખાલી દુશાસન જે દ્રૌપદીના ચીરહરણ કરતો હતો એને તમે જોઈ ગયા છો ને, એનું આ પરિણામ છે. ક્યારે મળ્યું? છે કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધમાં. તો અહીંયા મારે તમને બધાને એ કહેવું છે કે તમે તમારા કર્તવ્યમાંથી જ્યારે પણ ચૂકી જશો ત્યારે ફળ એનું તત્કાળ કદાચ નહીં મળે, પણ એ મળશે પાકું છે. કર્મણ્યવાધિકારસ્તે માં ફલેશું કદાચન. સત્કર્મનો તમારું તત્પર રહેવું જોઈએ. એટલે ભગવાન વ્યાસે લખ્યું, સત્ય સત્કર્મ તત્પરાહા. તત્પર રહેનારો માણસ. આ સંસારમાં આપણી અપેક્ષાઓ સંપન્ન થાય ત્યાં સુધી આપણને સૌ પ્રેમના એ નાટકમાં ડૂબાડી રાખે છે. બાકી સંસારમાં એટલો સાચો પ્રેમ ક્યાં છે?
અહીંયા તો સ્વાર્થ હોય ત્યાં સુધી બધું થાય. બાકી તો સ્વાર્થ અને કોઈ એવી ઘટના ઘટે તો લોકો ઉતરી જાય છે. હમણાં જ આપણે ન જોયું વડોદરામાં બે મિત્રો કાર લઈને જતા હતા ને એક મિત્રે કાર ચલાવતા ચલાવતા દીધી, બીજો ઉતરી ગયો. મેં નહીં, આણે કર્યું. આ સ્વાર્થ છે. પતિ પત્નીએ, એક સ્ત્રી એક પુરુષે લગ્ન કર્યા. પ્રેમ કેટલો હું તમને બતાવું, કેટલો પ્રેમ. બે લગ્ન કર્યા, 1 વર્ષ બરાબર આમ તમે જુઓ પ્રેમમાં એટલું બધું ઓતપ્રોત આવેલું. શિયાળો હોય તો ગુલ્ફી ખાવા લઈ જાય. ઉનાળામાં તો ગોલા ખાવા લઈ જાય તો વાંધો નહીં, શિયાળામાં ગુલ્ફી ખવડાવે. તો 1 વર્ષ તો આમ બરાબર ચાલ્યું, પણ બીજા વર્ષે જરાક આમ થોડીક બેયની વિચારધારા બદલી એટલે થોડીક જીભાજોડી થવા લાગી. પ્રેમ કેટલો છે મારે તમને બતાવું છું. બેયની જીભાજોડી ચાલુ થઈ ગઈ બીજા વર્ષે. ત્રીજા વર્ષે તો તું મેં થવા લાગ્યું. જ્યાં તમે કરતા ત્યાં મીંડું તું આવવા. અને એના પછીના વર્ષે તો એના પછી જપા જપી હામે હામે. તો પછી તો એકબીજા હામાં જે હાથમાં આવે છૂટું મારી લે. આટલો પ્રેમ વધી ગયો. અને અંતે પતિએ નક્કી કરીને કહી દઉં કે હવે આપણે છૂટાછેડા કરી નાખો, હવે આપણે ભેગું નથી, હવે આપણો સંસાર નહીં આવે. આપણે હાલ કોર્ટમાં કેસ કરી દઈએ અને કોર્ટમાં સાક્ષી આપણે બે છૂટું કરી નાખીએ. તો કે હું કોર્ટમાં શું કામ છૂટાછેડા કરું? પત્ની કીધું. કોણે? પત્ની કીધું કોર્ટમાં શું કામ છૂટાછેડા કરું? તો ક્યાં કરવા? તો કે આપણે માતાજીના મંદિરમાં જ લગ્ન કર્યા હતા, આપણે માતાજી પાસે જ જવું છે, ત્યાં છૂટાછેડા કરી નાખવા. હા, મેં કીધું હાલ ના જાય. તે બે જણા માતાજીના મંદિરે જે 4 વર્ષ પહેલા જે પૈણા હતા ને ત્યાં ગયા. ત્યાં જઈ અને બે નક્કી કર્યું કે માતાજી અમે તમારી સાક્ષી લગ્ન કર્યા હતા, આ તમારી સાક્ષી જ અમે બે અહીંયાથી છૂટાછેડા કરીએ છીએ. અમે બે પ્રેમ લગ્ન કર્યા હતા તમારી સાક્ષીએ. અમારી બેની વચ્ચે અમારા બેમાંથી કોઈની ભૂલ હશે એટલે આવું થયું. તે પત્નીએ કીધું કે માતાજી જો અમારા બેના આ છૂટાછેડામાં જો મારા પતિનો વાંક હોય તો અત્યારે જ મારી નાખો. કેટલો પ્રેમ! મારા પતિનો વાંક હોય તો અત્યારે એને મારી નાખો અને મારો વાંક હોય તો મને અત્યારે જ વિધવા કરો. એ બાજુ ઉપડવાનું તો આને જ હતું. આટલો પ્રેમ હોય છે. મુંચા જ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. પણ જયારે મા બાપ જીવનમાં ન રહે ત્યારે સમજાય જાય કે માની કિંમત શું હતી. એકવાર એક યુવાન ઓફિસથી આવતો હતો અને ઘરે આવ્યો. ત્યાં રસ્તામાં જરા વરસાદ હતો એટલે પલળીને ઘરે આવ્યો. ઘરે આવીને પોતે જ્યારે પોતાના કપડાં બદલ્યા અને પોતે બેઠો હતો, પછી પોતાના સોફા પર બેઠો બેઠો એ માણસ રડતો હતો. એટલે એના પત્ની પૂછ્યું કે તમે આજ કેમ રડો છો? તો કહે છે કે હવે મને મારી માની યાદ આવી છે. સંતાનને જ્યારે મા બાપ જીવનમાંથી જતા રહે પછી જે એની ખોટો વર્તાય છે એ આવા સમયે ખબર પડે, જ્યારે સમય આવે. જ્યારે એ યુવાન રડતો હતો અને એની પત્નીએ પૂછ્યું બાજુમાં બેસીને કે તમે કેમ રડો છો? તો કહે છે મને મારી માં યાદ આવે છે આજે. કેમ આજે? તો કહે છે મારી માં મને રાખતી જેવી. તો કહે છે હું તમારી સેવા નથી કરતી? તમને જે જોઈએ છે બધું તમને બનાવી આપું છું, જે તમારે જરૂરિયાત છે બધું લઈ આવી આપું છું, તમારા ઘરનું બધું ધ્યાન રાખું છું. મારામાં શું ખામી આવી? તો કે તારામાં ખામી કશું નથી, પણ મારી માં હતી ને